तो हेलो गाइस, वेलकम बैक टू द जीत सोलंकी चैनल ब्लॉग। तो કેમ છો બધા મજામાં? तो चलिए शुरू करते हैं। આઈ હોપ કે બધા મજા હશે ને શું કે તમારે ત્યાં ઠંડી છે, ગરમી છે, બારિશ છે, આઈ ડોન્ટ નો, બટ મારે તો મતલબ પાછળ તમે જોઈ લો, ફૂલ મતલબ બેકગ્રાઉન્ડ જોઈ લો પાછળનું, એકદમ મસ્ત ક્લાઉડી વેધર છે। अरे तो क्या करूं नहाऊं? कूट साला। રસ્તામાં મેં જોયું હતું, મતલબ શું કે વરસાદ જેવું વાતાવરણ હતું, મતલબ વાદળા થઈ ગયા હતા ઓલમોસ્ટ, બટ અત્યારે તમે આ જો મસ્ત ક્લાઉડી વેધર છે અને ઇગ્નોર કરો અત્યારે જોઈને, કારણ કે એ તમને લાસ્ટમાં તમને કહે તો આપણે અત્યારે ટ્રીપ માટે નીકળી ગયા છે। તમને ક્યાં નીકળવું, ક્યાં નીકળીશું બધું તમને કહેવાનું સજેસ્ટ નથી, કારણ કે આ મોટા મોટી હિન્ટ છે આપણા માટે कि इसका कारण नरेंद्र मोदी है। તો અત્યારે હું હિન્ટ ચાલો ખોલી દઉં છું। આપણે મતલબ આપણા દર્શક મિત્રો શું કહેવાય, ખોટા હેરાન ન કરે, જેમ કે હું કોઈને હેરાન કરતો નહીં, તો મતલબ આપણે કોઈને હેરાન ન કરે। તો આપણે હિન્ટ અત્યારે ખોલી દઉં છું। આપણે મતલબ ससुर તમને યાદ હોય તો એક ભારત, આપણે હું એક ભારત એટલે મતલબ મોટા મોટો મેળો, એટલે માધુપુરમાં માધવરાય અને રૂકમણી માતાના મેરેજ, એટલે એના લગ્ન, એટલે મતલબ માધવરાયના લગ્ન, એટલે માધવરાયના મેળામાં હું અત્યારે જાઉં છું। ઓલમોસ્ટ 27 તારીખથી 1 તારીખનો મેળો હતો, બટ મેં મતલબ 3 ડે હું લેટ થઈ ગયો છું। 27, 28, 29 અત્યારે મતલબ હું 29 જાઉં છું। રીઝન હોય કે મતલબ કંપની વર્ક એટલું હતું, પણ લીવ અપ્રૂવ થતી નથી, बोलने दे तकलीफ हुआ है बेचारे को। बोल बोल। એટલે પછી મેં વિચાર્યું છે કે મતલબ 29 તારીખે અત્યારે હું નીકળી ગયો છું। એટલે અત્યારે ઓલમોસ્ટ મતલબ ટાઈમ જોઈ લ્યો 5:30 જેવો થયું છું। 4:30 વાગે હું નીકળ્યો હતો અને ઓલમોસ્ટ મેં મતલબ 85 કિલોમીટર મેં કમ્પ્લીટ કરી દીધા છે। મતલબ तो कौन सा तीर मारा और तुम्हारा क्या कंट्रीब्यूशन है इसमें? 72-73 આપણે રાજકોટથી જેતપુરના પકડી લેવાના, અને બાકીના મારા ઘરના ગણી લેવાના, તમે અલગથી મતલબ 10-12 કિલોમીટર એ ગણી લેવાના। રેડી? કેલ્ક્યુલેશન મારી લેજો, હું ગણિતમાં કાચો છું। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। તો પછી અત્યારે મતલબ આપણે ટ્રીપમાં નીકળી ગયા છે। હવે ટ્રીપમાં નીકળ્યા મતલબ પહેલાં તો મેં અટેન્ડ કર્યું હતું કે મતલબ આપણે શું કહેવાય, પોરબંદર રાણાવાવ, શું કહેવાય, જાંબુવન ગુફા આવે, ત્યાં એક રામદેવીર મહારાજનો મંડપ થવાનો હતો। પછી મેં મતલબ ઇન્ફોર્મેશન પ્રમાણે મને ખબર પડી કે ત્યાં મંડપ તો થવાનો છે, બટ ત્યાં એટલું બધું શું કહેવાય કે ઇન્ફોર્મેટ નથી, એટલે પછી મેં પ્લાનિંગ કેન્સલ કર્યો। રીઝન કે હાલે મતલબ 30 તારીખે એ મતલબ મંડપ થોડો થવાનો છે। પછી મેં વિચાર્યું કે મતલબ ત્યાં એટલું બધું એન્જોયમેન્ટ નથી, તો આપણે મતલબ ત્યાં આપણે જવું નહીં, એટલે પછી અહીં દરેક મતલબ પાલાગે મામાને ઘરે જઈશ, અને ત્યાંથી પછી આપણે રાતના મેળાનું દર્શન કરશું અને મેળામાં રખડશું, પૂછશું અને બહુ મસ્તી કરશું। રેડી? તો આપણે વાત કરીએ, આપણે શું કહેવાય 2026ના, આપણે મતલબ શું કે 2026ના બધા મહિનાની આપણે વાત કરીએ। રેડી? તો મતલબ कंट्रोल उदय। જાન્યુઆરી મતલબ ગાયગા નીકળી ગયો, પછી જાન્યુઆરી ગાયગા નીકળ્યો, પછી सॉरी 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 सॉरी। જાન્યુઆરી ગાયગા નીકળી ગયો, માર્ચ, સોરી યાર, मैं तुझे जिंदा नहीं छोड़ूंगा, बाहर निकल साले। જાન્યુઆરી ગાયગા નીકળી ગયો, ફેબ્રુઆરી ગાયગા નીકળી ગયો। એ આ એક માર્ચ જ એવો છે કે મતલબ શું કહેવાય, નીકળવાનો મતલબ વાત લેતો જ નથી। જેમ કે ये बड़ी अच्छी बात कही आप। આપણે મતલબ સ્ટાર્ટિંગ મતલબ 3 તારીખે આપણે હોળી થઈ ગઈ, પછી એના પછી મતલબ 4 તારીખે મતલબ પડવો થઈ ગયો। રેડી? હોળી થઈ ગઈ, પડવો થઈ ગયો, પછી મતલબ 10-12 ની મતલબ બોર્ડ એક્ઝામ થઈ ગઈ છે, વર્લ્ડ કપ થઈ ગયું છે, ક્રિકેટ મેચ થઈ ગયું છે, અને પછી વર્લ્ડ વોર થઈ ગઈ છે, ગેસ શોર્ટેજ થઈ ગઈ છે, પછી પેટ્રોલ શોર્ટેજ થઈ ગઈ છે, એનું તો રેડી એ બધું ઠીક છે। અત્યારે મતલબ લોકડાઉનની વાત સાંભળતી, લોકડાઉન તો માં ગયું બધું કારોબાર બધું બંધ થવાની વાત હતી, ત્યાં લગો બધું ક્લિયર। રેડી? આપણે મતલબ અંતમાં બધું આ મતલબ શું કહેવાય, હોળીથી સ્ટાર્ટ થઈ, ગેસ શોર્ટેજ લગન મતલબ લોકડાઉન લગનની વાત હતી, ત્યાંથી આપણે તમને છે ને માધવપુરના મેળા દર્શન કરાવી। તો હું આપનો જીત સોલંકી, તો બન્યા રહ્યો જીત સોલંકી બ્લોગમાં। તો અત્યારે મતલબ કન્ટિન્યુ મતલબ હું રાઇડમાં નીકળું છું। રેડી? તો મતલબ અત્યારે ઓલમોસ્ટ 85 કિલોમીટર કાપી અને અત્યારે જેતપુરના હાઈવે પહોંચ્યો છું, અને ઓલમોસ્ટ જેતલસર હું ટચ થવાનો છું, અને અહીંયા પડ્યું છે આપણું બ્લેક પેન્થર। તો ત્યાં આપણું પડ્યું છે બ્લેક પેન્થર। આપણે હવે શું કહેવાય, આપણે લોડિંગ જોઈ લે। રેડી? લોડિંગમાં તો એવું છે કે આપણે મતલબ ગામડેથી ઘઉં મંગાવ્યા હતા, તો પછી મામાને ઘેરે મતલબ બાચકા દેવાના છે, પ્લસ આપણું હેલ્મેટ છે, અને પછી આપણી શું કે બેગ છે, આપણે ત્યાં પહોંચી ગયા। રેડી? વેધર તમે જો મિત્રો, અત્યારે વેધર જોરદાર છે અત્યારે, અને પ્લસ આપણે ગોરવો ગિરનાર હતી।
મસ્ત અહીંથી દેખાય છે ગરવો ગિરનાર. અને શું કહેવાય આપણે જેતપુર આપણે શું કહેવાય આપણે ટ્રેનના પાટાની બાજુમાં છે આપણે આ પુલ આપણે આવી ગયો છે ને ત્યાં. તો આપણે અહીંયા રોંગ સાઈડમાં આપણે પાર્કિંગ એરિયામાં આપણે બાઇક રાખેલી છે આપણી એસપી. તો જોઈ લો આપણું લોડિંગ જોઈ લ્યો. મસ્ત ગાડીને મતલબ સાઇનિંગ બાઇનિંગ મારેલો હતો. અત્યારે મતલબ શું કહેવાય કચરો લાગ્યો રીજન ભાઈ કે શું કહેવાય ખરાબ રસ્તો હતો પછી એવું પણ હતી એટલે. અને આ આપણું શું કહેવાય સેફટી માટે હેલ્મેટ છે પ્લસ બેગ આવી ગયું છે કપડાં વપડા લોડિંગ માટે. અને બાઇક તમે જોયો અત્યારે તો ફૂલ્લી લોડેડ. ફૂલ્લી લોડેડ. ફોકસ થઈ જા ભાઈ. જીત સોલિંગ લોક. હા રેડી ઓલમોસ્ટ. તો અત્યારે મતલબ સ્ટાર્ટિંગમાં મતલબ એક મેં વિડીયો નાખ્યો તો મતલબ 112 મતલબ 112 સ્પીડમાં મતલબ વિડીયો નાખ્યો તો મતલબ શું કહેવાય ગોંડલ ચોકડીનો. અત્યારે મતલબ મારી પાસે કાંઈ શું કહેવાય સ્ટેન્ડ હતું મોબાઈલ હોલ્ડરનું. હવે એ બધું મને ખબર ન પડી મતલબ રસ્તામાં એટલા બધા રોદા હતા ને એટલે ઓલમોસ્ટ એનો સ્ક્રૂ મતલબ ઢીલો થઈ ગયો અને પ્લસ હોલ્ડર પડી ગયું છે મારું. રેડી હવે જે વ્યક્તિને મળે ને એ વ્યક્તિ ભંગારમાં નાખી દેવા નમ્ર વિનંતી. बड़ा हरामी हो बेटा. રીજન બહુ પડી ગયું હતું એટલે બોડી પડી ગયું છે. બાકી સ્ક્રૂ તો કોઈ નીકળે જ નહીં. તો અત્યારે મતલબ મસ્ત અહીં ક્લીન કરી નાખ્યું છે અને પ્લસ આપણી જેટિંગી અને હા અહીંયા કચરો વધારે છે પણ થોડોક વધારે કચરો છે મતલબ બહુ વધારે કચરો છે. वाह क्या एक्टिंग कर रहा है. वाह क्या एक्टिंग कर. ઇગ્નોર કરીએ આપણે. શું કહેવાય આ બાજુ ભાઈ 30 કિલોમીટર પર લીટર 67.7 ને આપણે માઇલેજ આપે છે. તો હવે આપણે શું કહેવાય જાદો સમય વ્યસ્ત ન કરી. ઓલમોસ્ટ શું કહેવાય કે સમય થઈ ગયો છે 5:30 થઈ ગયા છે. તો આપણે ડાયરેક્ટ પાલાગામ આપણે ટચ થઈ જઈએ ઓલમોસ્ટ. અને ધીમે ધીમે ચલાવતા ઓલમોસ્ટ 85 તો ખેંચી લીધું છે. હજી મતલબ 85 મતલબ 8 to 16 એટલે 85 કિલોમીટર બાકી છે. ये तेरा वजह से मेरा आत्महत्या करने का टाइम आ गया. અને હવે મતલબ હાઈવે બી જોરદાર છે એટલે પછી આ કે મેડમ પોરો ખાવાનું નથી અને નહીં હું કહું ચાલો ભણ્યા અને સાંજે મળીએ આપણે મેળામાં. A few moments later. ફાઇનલી આપણે શું કહેવાય કે જેતપુરથી આપણે શું કહેવાય જુનાગઢ પહોંચી ગયા છે. આપણે શું કહેવાય વચમાં આપણે જેતલસર કાપ નાખ્યું છે વડાલ કાપ નાખ્યું છે પ્લસ આપણે જુનાગઢ પહોંચી ગયા છે. અને अरे तो क्या करूं नहाऊं. कूट साला. પછી આપણે જોવા જઈએ તો આપણે શું જોવા મળે છે યાર જય ગિરનારી ને પાછળ એક મસ્ત બર્ડનું એક શું કહેવાય મસ્ત ઝુંડ નીકળ્યું છે બટ ઇગ્નોર કરો કારણ કે જતું રહ્યું છે અત્યારે. અત્યારે મારવા ફોકસ કરો. મળી ગયું સેકન્ડ જતું રહ્યું યાર. તો આપણે અત્યારે મસ્ત ગિરનાર આપણે મસ્ત દર્શન કરું તો અત્યારે મારી તો અંગે બાઇક સ્ટેન્ડ રાખીને પ્લસ અને આપણે આ તો મતલબ ઇગ્નોર કરો યાર. મતલબ મસ્ત બાઇકને શું કહેવાય આપણે પેશન ખરાબ કરી નાખી જ્યાં મતલબ ઘરે પહોંચીએ ને. अरे एक्साइटमेंट मतलब क्या. कहाँ बैठा हूँ किससे बात कर रहा हूँ क्या बात कर रहा हूँ समझ में नहीं. कंट्रोल कंट्रोल उदय. ઘરે પહોંચીને તો મને સારું કે મને અનકમ્ફર્ટેબલ લાગે છે. શું કહે એવું લાગે મને એક બાજુ છે ને 1 કિલો વજન વધારે એના જેવું લાગે અત્યારે. बात तो सही है. તો અત્યારે આપણે મસ્ત ગરવા ગિરનારની દર્શન કરીએ અને મસ્ત આપણે પીસી જ લઈએ પ્લસ અહીંયા આપણે શું કહેવાય કે રેલવેનો પટરી આવી ગઈ છે અને મસ્ત બધાને ધાણા જીરું વાવેલું શું વાવેલું ખબર નથી આપણે એક છે બટ. અને અહીંયા મતલબ શું કહેવાય બધું ખેતર બેતર ખેડાઈ ગયું છે અત્યારે હાલમાં. અને આપણે જોઈએ આપણે શું કહેવાય ગરવો ગઢ ગિરનાર મસ્ત લોકેશન આવે અત્યારે. રેડી આપણે પહોંચી ગયા છે. તો આપણે ગિરનાર માટે બે લાઈન આપણે કહી દઈએ. રેડી ધરી ધરા સોહામણી ઈ ગરવો ગઢ ગિરનાર. સોરઠ ધરા સોહામણી એ ગરવો ગઢ ગિરનાર જ્યાં હાવજડા હેંજર પીવે અને માયાળું નરને નાર. જ્યાં હાવજડા હેંજર પીવે અને માયાળું નરને નાર. તો જય ગિરનારી આદેશ. તો આપણે શું કહેવાય પાછું બસ નીકળ્યું યાર. મતલબ આ મતલબ બહુ મસ્ત યાર. તો એ ગરવો ગઢ ગિરનાર. તો આપણે શું કહેવાય અહીંથી આપણે પવન વિન આજે શું કહેવાય પવનનું વિન વધારે છે. મતલબ મારો અવાજ તમને ક્લિયર જ આવશે. રીઝન કે આઈ એમ પ્રોફેશનલ એડિટર.
गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो એટલે મતલબ ચેનલ આપણું મોનિટાઈઝ નથી આપણા એટલા બધા સબસ્ક્રાઈબર નથી એટલા બધા વ્યૂ નથી બટ ટાઈપમાં પ્રોફેશનલ રીજન ભાઈ કે હું આપણે ધંધો જેવો પકડો છે એટલે પછી શું કહેવાય કે આપણે એમાં ચેનલમાં બહુ આપણે ધ્યાન આપી આપતા નથી અને એક આ શું કહેવાય ખટારો મને છે ને બહુ ડિસ્ટર્બ કરે મસ્ત ભાવમાં આવ્યો કાફર ના આવે हमारे यहाँ ऐसा ही होता है તો આપણે છે ને વધારે ટાઈમ વેસ્ટ ન કરતા અને આપણે શું કહેવાય કે આ ઘરેથી મમ્મીએ માંડવી પાક આપેલો હતો બટ હું કહેવાય મામા માટે આપેલો હતો અને મને કહ્યું હતું કે તારે છે ને તારે એક બાઇટ લેવા નથી પણ ઓલમોસ્ટ મતલબ એક બાઇટ મેં ખાઈ લીધી અને બીજી બાઇટ છે મસ્ત બનાવ્યો હવે મતલબ અઠવાડિયા પહેલા બનાવ્યો હતો ને એટલો મતલબ એક ડબ્બો સાચવીને રાખ્યો હતો બીજી ભાઈ કે ખબર હતી કે છે ને માધવપુર મેળામાં જવાનો એટલે મામા એટલે મોકલવાનો હતો એટલે એક ડબ્બો સાચવીને રાખ્યો હતો મામા માટે સાડા 3 વાગ્યાની વાત છે અત્યારે ઓલમોસ્ટ 6 વાગ્યા છે પાણીનું એક ટીપું પીધું નથી એવું લાગે નિર્જલા વ્રત લીધું હોય બટ બોડી લેવલ જોરદાર છે સ્ટેમિના અત્યારે અને બાઇકની પરફોર્મન્સ તો તમને ખબર જ હશે ફોર્મમાં અત્યારે આપણે પહોંચી ગયા છે કરવો ગેટના કવાયથી આપણે બીજે ક્યાંય આપણે છે ને હજી એક તમને લોકેશન બતાવી જ્યાં મારું મતલબ શું કે બ્લેક બેનું મતલબ મારી ગાડીનું ફર્સ્ટ એક્સિડન્ટ થયું હતું એ જગ્યાએ તમને બતાવીશું હું તો આપણે મળ્યા ત્યાં બહુ દૂર નથી અહીંથી મતલબ 21 કિલોમીટર એટલે મારા માટે વધીને મતલબ 20 મિનિટનું અરાઉન્ડ 20 મિનિટનો ખેલ છે ખાલી એટલે 21 કિલોમીટર અહીંથી છે રેડી આપણે મળીએ આપણે વંથલીના ફાટકે જય ગિરનારી
A few moments later. ફાઇનલી આપણે શું કહેવાય થર્ડ લોકેશન આવી ગયું છે. તમને કહેવાનો હતો કે મારું મતલબ બાઇકનું ફર્સ્ટ એક્સિડન્ટ થયું હતું. મતલબ ક્યાં થયું હતું તમને કહી દઉં અત્યારે. મતલબ કે બાઇક મેં ન્યૂલી પરચેસ કરી હતી મતલબ 16 ઓગસ્ટ રેડી. અને પછી અમે સોનબાઈમાંની બીજ ભરવા આવ્યો હતો આપણે મઢડા. તો પછી મઢડામાં બીજ ભરવા આવ્યો હતો ને ત્યારે મતલબ આપણે વડાલથી આપણે વંશલી લગડ એક હાઈવે જાય છે મસ્ત. અને મારા માટે મતલબ હાઈવે મળીએ એટલે મારે મતલબ બાઇક પર ચલાવવાની બહુ જ મજા આવે છે. ઓલમોસ્ટ મતલબ શું કહેવાય કે મતલબ રાજકોટથી વડાલ લગડ મતલબ શું કહેવાય 100 પ્લસ મતલબ 110 107 110 8 રેડી. એવી રીતે મતલબ બાઇક સ્પીડ લઈને આવતો હતો મતલબ વિથ પિલિયન. મતલબ સંજય વાજા મારો ફ્રેન્ડ મતલબ એ મારી મતલબ પાછળ બેઠેલો હતો. મતલબ ત્યાં સુધી મતલબ વડાલ લગડ કંઈ નહોતું. અને પછી તમને કહી દઉં કે હા ઝૂમ થાય અત્યારે. આ જગ્યાએ મેં ફોટોશૂટ કર્યું હતું પ્લસ ત્યાંથી એ જગ્યાએ મેં ફોટોશૂટ કર્યું હતું. અને પછી અમે ત્યાંથી અમે નીકળી અને પછી અમે છે ને ગાડી એક્સચેન્જ કરી હતી. કારણ કે મારી બાઇકમાં મતલબ મારો ફ્રેન્ડ મતલબ રાઠોડ વિજય બેઠો રેડી. હવે એ વ્યક્તિની મતલબ ઘાયત હતી. રીજન બાઇક અમે મતલબ એને ઘણી ફેરી કીધું કે મતલબ તારે આવવાનું થાય ને તો મતલબ કન્ફર્મ અમને કહી દે એ પ્રમાણે અમે છે ને કન્ફર્મ ને કહી દઉં એ પ્રમાણે તમને લઈ જાય રેડી. તો ભાઈ મતલબ હાફુને એવું કરતો છેલ્લે પછી એન્ડ મૂકી ભાઈ એ વ્યક્તિએ કીધું. પણ આજનું તમને અંધશ્રદ્ધામાં ન મને બટ એક જો આપણે કહેવાય તો અંધશ્રદ્ધા જેવું થાય ને તો આપણે પછી એના ઉપર ઘાયત હતી. તો પછી એ વ્યક્તિ છે ને ઓલમોસ્ટ અહીંથી ઓલી ટ્રક આવે છે ને ત્યાંથી ભાઈ મતલબ મારી પાછળ બેઠા હતા. અને ઓલમોસ્ટ મતલબ 100 પ્લસ અમે સ્પીડ એમાં ટચ કરી હતી. અને આ તમે છે ને આ બેરિકેડ ચેક કરો અત્યારે રેડી. ક્વોલિટી જરાક લો છે કોરકેમાં બટ બેરિકેડ તમે ચેક કરો રેડી. તો ત્યાં અમે છે ને હિટ એન્ડ રન અમે છે ને એક્સપ્લેન કર્યું હતું. રીજન બાઇક છે ને અહીંયા જે ટ્રી હતો ત્યાંથી આપણે સાપર બાજુ છે ને રોડ જાય સાપુર બાજુ રેડી. તો એ બાજુ એક રોડ જાય છે તો વચમાં એક ગાડું પડ્યું. અને ગાડું પડ્યું ને પછી અમને ખબર મળી જ્યાંથી ગાડાની પાછળથી બાઇક નીકળી અને અમે અહીંથી સીધા મતલબ 100 પ્લસની સ્પીડમાં અમે જતા રેડી. તો મતલબ મેં સ્પીડ મતલબ ઓલમોસ્ટ મેં કાબુ તો કરી લીધી પણ ખબર ન પડી કે ગાડું નીકળી ગયું. પછી વાંથી બાઇક થઈ ગઈ પછી હિટ એન્ડ રન એક્સિડન્ટ થઈ ગયું. પણ આપણે શું કહેવાય જીતભાઈની ફર્સ્ટ રાઈડ એટલે બ્લેક બે ડાયરેક્ટ મતલબ એક્સિડન્ટ થઈ ગયું પડી ગયો હેલ્મેટ બેલ્મેટ ક્યાં પડ્યું કંઈક ખબર નહીં પણ રેડી. અને મારે ઊભો થઈ અને ફર્સ્ટ પ્રાયોરિટી બાઇકને ઊભી કરી મતલબ મેં આગળ જોયું મતલબ મોર તૂટી ગયો એ હમો ભરવું મતલબ હું કહેવાય આની કોરનું મિરર તૂટી ગયું હતું રેડી. તો એ મેં મતલબ આખું મતલબ ગોલ ફેરવીને ઓકે કર્યું કરીને ઓકે કર્યું. અને પછી જો કે બાજુમાં આગળ માસી પડી ગયા હતા એની માથે મારો ભાઈ મને પડ્યો હતો. અને માસી કે અલે નીચે ઉતર શું થયું ઓલો માસી કે મતલબ ચલાવતો પણ એ ઓલો ટોપાવાળો ચલો તો બોલો હેલ્મેટ વાળો ચલો મારો ભાઈ બોલો મારી ભલાઈ કરી નાખે ત્યારે. તો પછી એવું થયું હતું. અને ત્યારે મતલબ ઓલમોસ્ટ મતલબ અમે ટીકરના ગામના હતા. અને ઓલમોસ્ટ મતલબ હિટ એન્ડ રનમાં એક્સિડન્ટ થઈ ગયું હતું. અને પ્લસ ત્યાં ઓન ધ સ્પોટ પોલીસ આવી ગઈ. તો અત્યારે મતલબ બેરિકેડ મારી દીધા છે બટ પહેલાં ત્યાં છે ને પોલીસ બેસતો હતો અને હવે મતલબ બેરિકેડ રાખી દીધા. હું મતલબ સાચવણીમાં રીજનમાં ત્યાં છે ને એક્સિડન્ટ બહુ સાંભળ્યા. તો એના કારણે પછી એક્સિડન્ટ બહુ સારા હતા ને એટલા પછી અત્યારે બેરિકેડ રાખ્યા છે. ત્યારે મારે બેરિકેડ રાખ્યા હોત તો મારું ફર્સ્ટ એક્સિડન્ટ ત્યારે થાત જ નહીં. અને મારી ગાડી છે ને એક્સિડન્ટ પ્રૂફ રહે અત્યારે કોઈ નહીં. મતલબ સાયન્સ શું કહે સોનબાઈમાં આપણે રાજી હતા એટલે મતલબ એને આપણે મસ્ત મજાનો પ્રોગ્રામ બી થઈ ગયો. અને શું કહેવાય કે એક્સિડન્ટમાં મતલબ કોઈને કંઈ ખરો જ બી ન હોય. રીઝન હોય કે મતલબ એક બધું જોવા જઈએ ને તો હેલ્મેટ ન પહેર્યું હોત ને તો મારું ફેસ તો મતલબ આખું આઈ ડોન્ટ નો માતાજી પાપ કરે મતલબ કોઠણ થોડોક છોલાઈ ગયો. તો ને મારા ભાઈ મતલબ મારા ફ્રેન્ડે વિજય રાઠોડે ફાંકી ખાધી હતી જોરદાર ફૂલ ચૂનાવાળી અને ફૂલ તમાકુવાળી. એટલે કે શું થયું આમ મસ્ત આમ બિયર ન પી ગયું કોમામાં નશામાં ઘડીવાર ચડી ગયો હતો. હું આને પીયું હું અને પછી બાઇકમાં જોઈ તો ગદનો હવા કાવો હતી. પછી ખબર પડી ગઈ 15 mm ચેકો પડી ગયો છે. પછી મતલબ હું કે એક ગાડી ઊભી કરી અને થોડુંક પોલીસવાળા જોડે વાત કરી. પણ ત્યારે આપણી પાસે લાઇસન્સ નહોતું. અત્યારે આપણી પાસે લાઇસન્સ પીયુસી ગાડી ફૂલ્લી કમ્પ્લીટ ફૂલ વીમો મતલબ ફૂલ્લી લોડેડ કમ્પ્લીટ છે અત્યારે. અને ત્યારે બધું એવું હતું અને કન્ડિશન બધું સાચવાઈ ગયું. અને માસીને મતલબ 500 રૂપિયા આપ્યા નહીં ને મતલબ પીટી શું પાટાપિંડી માટે કહેતા હતા કે મતલબ અહીંના નજીકના ટીકર ગામના છે એટલે કંઈ આપણે કંઈ ધડ કરીને ઓલમોસ્ટ મતલબ માસી શું કે મારા બાજુના ગામના આખાના હતા એટલે મતલબ કંઈ ધડપડ કંઈ કરી નહીં. અને હગાવાલા હતા પછી એક મતલબ 500 મતલબ પાટાપિંડી કરી એમ રબુચા ઘર નાખ્યું. આ એ જગ્યા હતી કે જ્યાં મારું એક્સિડન્ટ થયું હતું. ઓલમોસ્ટ મતલબ અહીંથી આપણે મતલબ 100 પ્લસ કરી હતી. મતલબ ત્યાંથી આપણે 100 પ્લસ કરવી એટલે મારા માટે કંઈ 100 પ્લસ મારા માટે કંઈ. અને આવીને અમે હિટ એન્ડ રન કર્યું હતું.
તો આ હતી મારી એક્સિડન્ટની કથા. તો આપણે હવે છે ને ઓલમોસ્ટ ટાઈમ બ્લોગિંગમાં શું કહેવાય 7 વગાડી દીધા અહીં નહીં. તો આપણે ઘરે 8:30 પહોંચ્યું. તો જય માતાજી, જય સોમભાઈમાં, જય દ્વારકાધીશ.